સુરતની પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી. જાહેરમાં ચપ્પુ બતાવનાર મોબાઈલ સ્નેચર અને એક બાળ કિશોર એવા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ અને ભેસ્તાન સર્વેલન્સ પોલીસ. સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસેનો એક વિડીયો થયો હતો વાયરલ વિડીયોમાં યુવક અને અન્ય યુવકને ચપ્પુ મારતો દેખાયો હતો, જેમાં પાંડેસરા પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આરોપી ઉનપાટિયાથી મોબાઈલ સ્નેચિંગ કરવા રાહદારીઓને શોધતો પાંડેસરા પિયુષ પોઈન્ટ આવી પહોંચ્યો હતો અને ત્યાં એક યુવક દેખાઈ મોબાઈલ સ્નેચિંગ કરવા જતા સામેવાળો યુવક દ્વારા પ્રતિકાર કરતા આરોપીએ ચપ્પુ કાઢી જાહેરમાં વાર કરવા લાગ્યો હતો. સુરતની પાંડેસરા પોલીસે ગણતરીની કલાકમાં જાહેરમાં ચપ્પુ ફેરવનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક ઉંમર વર્ષ 26, ધંધો ટેમ્પો ડ્રાઈવર, રહેઠાણ બિલાલ કોમ્પ્લેક્સ, ઘર નંબર 101, નુરાની પાર્ક, જુમા બાજારની બાજુમાં ઉનપાટિયા સુરશેર તથા અન્ય યુવકની ધરપકડ કરી. સુરતની પાંડેસરા વિસ્તારમાં જે જગ્યાએ જાહેરમાં ચપ્પુ ફેરવ્યું હતું તે જ વિસ્તારમાં સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ નામક આરોપીનું સરઘસ કાઢ્યું હતું.